बोल श्री जलाराम बाबा की जय, श्री परशुराम भगवान की जय। राजकीय આપણો કોઈ વિષય નથી, ભાષણ આપણે ભાવતું નથી, ખાલી એટલું જ ભાવે છે કે બોલે એટલું પાડવું પડે। રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય। આપણે શેમાંથી શીખ્યા? પહેલા તો રામચંદ્ર ભગવાન એમની માએ એવું નક્કી કર્યું કે આપણે 14 વર્ષનો વનવાસ આવો। બીજી માએ પોતાની સગી માએ નહીં કે મારો એક દીકરો ગાદીએ બેસે અને બીજો દીકરો વનવાસ કરે, એમણે કોઈ વિચાર નતો કર્યો, વચનનું જ પાલન કર્યું અને 14 વર્ષનો વનવાસ ભોગવી અને પછી ગાદીએ બેઠા। બીજું વચન જલારામ બાપા સાધુ સ્વરૂપે ભગવાન આવ્યા અને એમણે એવું કીધું મારી સેવામાં તમારી ભક્તિ અર્પણ કરો। આપણે બધાને યાદ હશે, બ્રહ્મ સમાજને પણ યાદ હશે, તો તમે તો બધા જ્ઞાની છો, અમને જગાડનાર છો। એટલે એમણે પણ વચન ખાતા એમની પત્નીને સાધુને સોંપી દીધી, તમારી સેવામાં મારી પત્ની સમર્પિત છે। એટલે ખબર નથી કે ભગવાન છે, એટલે એ પણ એક વચનનું જ પાલન હતું। અને આજે આપણો મોટો બ્રહ્મ સમાજ દેવ સ્વરૂપ કહેવાય, એ આપણા બધા વચ્ચે આવે અને આ મીટિંગ તમને બધાને એવું લાગતું છે કે જે આ બધા જે કે વાતચીતો થઈ એમાં થોડીક ઓળખ છે કે કેમ બે સમાજ જ ભેગા છે, બીજા બે સમાજનું શું? તો એમની મીટિંગ ગઈકાલે પતી ગઈ છે। આપણો હોલ નાનો ના પડે, અવ્યવસ્થા ઊભી ના થાય, એટલે એ બંને સમાજોની મીટિંગ આપણે બધાને ખાતરી આપવા માટે ગઈકાલે થઈ ચૂકી છે। હવે આજે જે સમાજ છે એવો સમાજ છે કે જેના ખભા ઉપર આખી પેનલની જવાબદારી છે। પાર્ટીએ એવું નક્કી કર્યું હતું કે નાના સમાજને જીતાડવા માટે કોઈ વ્યવસ્થિત મજબૂત સમાજ અને એક વચનથી કામ કરનાર સમાજ હોય એના ઉપર આપણે ભરોસો મૂકીએ અને સારા ઉમેદવાર મૂકીએ તો આખી પેનલને ખેંચી જાય। એટલે આજે આપણે આ બીજી મીટિંગ આવી રીતે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। હવે આપણે ખાતરી આપવાની વાત હતી કે અમે તો તમને કીધું કે અમે તો વચનના પાળનાર માણસો છીએ। એક બીજી નાનકડી યાદ કરાવી દઉં કે અંબાલાલ પટેલ જેવો આગાહીઓ કરતા હોય છે, આપણે બધા ખ્યાલ હશે શેની, ક્યારે વરસાદ આવશે, ક્યારે વાવાઝોડું આવશે, શું થશે, એમ રાજકીય અંબાલાલ આપણા ડીસા શહેરમાં રાજકીય ભીષ્મ પિતામાં કહેવાય એવા ત્રિકમલાલ ત્રિવેદી છે। આ બધા જાણતા કે ચૂંટણી ચાલુ થાય એના 15 દાડા પહેલા કહી દે કે પવન કઈ બાજુનો છે, તો એ ત્રિકમલાલ ત્રિવેદીને અતુલભાઈને ઇલેક્શન લડવાની થોડી ઘણી અંદર જેમ ચાણક જાગી કે ના લડવી છે આ વખતે, કારણ કે નિલેશભાઈને થોડું ઘણું ઈચ્છા ઓછી હતી, આપણે ખૂબ સેવા કરી આપણા બધાને 15 વર્ષ સુધી અહીંયા રહી જીતાડી અને આખા વોર્ડની આખા ડીસન્ટ સેવા કરી અને અમારો રઘુવંશી ફાયર બ્રાન્ડ નેતા થયા। એને કોઈ સમાજની પરવા નહીં કરી, 108 કહેવાય, આખા વિસ્તારનો નહીં આખા ડીસાનો 108 કહેવાય। એને તમે રાતે 3 વાગે રિંગ કરી છે, મેસેજ નાખ્યો છે કે ભાઈએ ઉભા થઈને વ્યવસ્થા કરીને પછી ઓલો ભાઈ ભૂતો છે પછી ભૂતો છે। એટલે અમારા વચનનું એક બીજું બી ઉદાહરણ છે કે અમે શું કરી શકીએ છીએ દરેક માટે। એટલે આ ભીષ્મ પિતામહને અતુલભાઈને ઈચ્છા થઈ એટલે મળવા ગયા કે બાપા તમે આશીર્વાદ આલો તો હું ચૂંટણી લડું। એમને બેન સંબંધ છે, અંદર મિત્રતાના ભાવે, એટલે એમણે આશીર્વાદ આલ્યા કે અતુલભાઈ તમને ટિકિટ મળતી હોય તો હું નહીં મારો આખો સમાજ તમારી સાથે છે અને કાયમી રહેશું। અને અમને તમારા ઉપર પણ ભરોસો છે કે તમે બી વચનના પાળનાર છો, તમે જીતશો તો આ બોર્ડની સેવા કરશો। એટલે એમણે પહેલથી આશીર્વાદ આપેલા છે અને એમના આશીર્વાદ પણ એડે ના જાય। એટલે બ્રહ્મ સમાજને પણ વિનંતી કરું છું કે તમે તો દેવ સ્વરૂપ છો, તમારા બધાના ચરણોમાં વંદન। ખૂબ સારી બહુમતીથી 4 ઉમેદવાર જીતે અને ઠક્કર સમાજ વતી પણ હું શું તો નાનો કોઈના વતી કે બોલી શકાય નહીં, પણ વિશ્વાસ છે મને મારા સમાજ ઉપર કે અમે વચનના પાળનાર છીએ। એક પણ વોટ ખોટી પાર્ટી ના જાય। પાર્ટી ખોટી છે, માણસ ખોટા હોતા નથી। કદાચ એની વિચારધારામાં ક્યાંક અથવા એની કોઈ મનોકામના એવી હોય કે મારે મોટું પદ જોઈએ છે, કારણ કે કોંગ્રેસમાં કાંઈ વધ્યું નથી, કોંગ્રેસની કોઈ ટિકિટ લેવાય જતું નથી, કોંગ્રેસમાં કોઈ નેતા થવાય જતું નથી। હવે એકાદી પાર્ટી ક્યાંકથી
આવી ગઈ હોય એમને એમ થાય કે મને કદાચ જિલ્લાનું સ્થાન મળી જાય, મને આ થાય એવું એમનું મન હોય, ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો બેસ્ટ વાત છે. ભગવાન એમને સદબુદ્ધિ આપે આવી જાય તો સારું, કારણ કે આમાં પવાને તો થાકી જવાના છે. એટલે આપણે કોઈ પણ સારો માણસ છે કદાચ દિશા ભટકી ગયો હોય, એટલે કોઈના વિચારમાં આવ્યા વગર આપણે સારા ઉમેદવારો જીતવાના છે. ચારે ચાર નવા છે, આપણી જવાબદારી બને છે. દરેકને રઘુવંશીઓને દરેકને વિનંતી કરું, એક રઘુવંશી 20-20 વોટ અન્ય સમાજોના લાવે, એક ભૂદેવ 20-20 વોટ અન્ય સમાજોના લાવે, તો આપણા કોઈ પણ ઉમેદવારને ક્યાંય પાછું વળીને જોવા થતું નથી. આજે આપણે બે સમાજોની ખાતરી આપવાની છે કે અમારા બંને ઉમેદવારો કરતા, બ્રહ્મ સમાજ અને ઠક્કર સમાજ કરતા બાકીના બે ઉમેદવારોને અમારા બધાથી સારા વોટ આવે એ અમારું વચન છે. અમારી જીત એ રહી છે, બાકી ઓછા વોટ આવે ને તો એ જીત પણ ટકાવી છે. આપણો ભાઈ હારી જાય ને એ મંજૂર છે, પણ વચનનો ભંગ થાય એ મંજૂર નથી. એટલે સર્વને એક નમ્ર વિનંતી કરું કે જલારામ બાપાના સાક્ષીએ દીવો કરી, ફોટાને હાથ જોડી રામ ભગવાનને યાદ કરી, પહેલું બટન પહેલો નંબર અતુલભાઈ છે, પણ તમે બટન દબાવો ને તો 2, 3, 4 ને પછી પહેલું દબાવજો. આપ સર્વને મારી આ ખાતરી છે કે અમારો સમાજ પહેલું બટન અતુલભાઈનું નહીં દબાવે, 3 દબાવ્યા પછી પહેલા નંબરનું બટન દબાશે. એના 1 થી 4 વિજેતા થાય અને આપણો વરઘોડો નીકળે. મગનલાલે ભૂલભૂલમાં પણ એવું કહી દીધું કે અહીંયા ઉપસ્થિત 4 કોર્પોરેટરો ઉમેદવારો નહીં. તમે સમજો, ભાજપને ઉમળકો છે, ગઢ છે. ગઈ વખતે આપણું પડ્યું એ આપણી શક્તિમાં ક્યાંક ગુણો હતી. હવે આપણે ડબલ તાકાતથી લડવાનું છે અને ક્યાંય દૂર સુધી બીજી વાર આમ આદમી પાર્ટીના કોઈ ઉમેદવાર ઉભે રહેવાની હિંમત પણ ના કરે ને એવો દાખલો બેસાડો છે. બોલો જલારામ બાપા કી, જલારામ બાપા કી, રામચંદ્ર ભગવાન કી, પરશુરામ ભગવાન કી જય.